મોર એટલે વરરાજ. જો વરરાજાને મોરનું બિરુદ આપ્યું છે. મોર બેઠો ગઢને કાંગરે, કોયલ બેઠી આંબલી અંડાય. કન્યાને કોયલ કીધી, બોલો, અને વરરાજાને મોરલો કીધો. અન્યાય કહેવાય. પણ મેઘાણીએ લખ્યું, સાહેબ મેઘાણીએ લખ્યું, એમાં કોઈ દી રાષ્ટ્રીય શાયર છે, એમાં ખોટું ન. પણ લાગે એવું છે, વરરાજો મોર હોય તો કન્યા ઠેલ હોવી જોઈએ, અને કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ તે. પણ તમે કલ્પના તો કરો આપણા દેશના સાહિત્યની તાકાત જુઓ સાહેબ, કે વરરાજાને મોર કીધેનું કારણ કે મોરમાં દુનિયામાં તમામ રંગ કોઈ બાકી ન હોય, કે મોરમાં રંગ ન હોય. એમ જેનો દીકરો જે દીકરો ભણતો હોય ને, જે વરરાજો હોય ને, એમાં તેથી દુનિયાના તમામ રંગ હોય છે. અને કન્યાને કોયલ એવી કીધી છે, એટલે એ માટે કીધી, બોલે પણ દેખાય નહીં, અને એવું મીઠું બોલે એટલે એમ થાય કે હજી બોલે તો સારું. એમ દીકરી ઓરડામાં બોલી હોય ને તો આખા પરિવારને એમ થાય કે શું ખાનદાન બાપની દીકરી આવી છે, હજી બોલે તો સારું, હજી બોલે તો સારું. એટલે એને કોયલ કીધી છે. અને હંમેશા મીઠું બોલવું. માણસનો પેલો પરિચય વાણીથી થાય છે. બાકી તો અમુક બાયું એવું બોલે, હા હારા બહાર આવે. હવે વહુ બોલતા નહીં હો, તમારા બાપની શરમે જવા દો. અને એક મને એ ન સમજાતું, પછી હાહુ એવું હોય, અમારા દીકરાની વહુ હાવ વાતા વગરની છે, તું જ જોવા ગઈ હતી તેથી તું તો કહેતી હતી ઐશ્વર્યા રાય જેવી છે. આ તારા વખાણ છે, એ ક્યાં સામેલી ઉલ્લી ના આવી છે. પણ આ ગીતની વાત કરું કે મોરને વરરાજાને કીધું કે હે મોર, હે વરરાજા, તું ઉગમણો જાજે ને આથમણો જાજે. શું કામ? ગુજરાતનો નકશો જોઈ લ્યો ને તો ઉગમણો ડાકોર બેઠો છે ભગવાન, રણછોડરાય અહીંયા બેઠો છે. ઉગમણી દિશાએ ગુજરાત નહીં, અને આથમણી દિશાએ દ્વારકાધીશ બેઠો છે. એ દીકરા, પેલા એની અંદર તું તીર્થ કરી લેજે, યાત્રા કરી લેજે, એના આશીર્વાદ લઈ અને પછી વળતા જાજે વેવાઈને માંડવે. આ બે જગ્યાએ જવાનું કીધું. દક્ષિણમાં જવાની ચોખ્ખી ના પાડી અને ઉત્તરમાં જવાની ના પાડી. આ બેનું એ હું કામ આપણી માઓને ખબર છે, અને અત્યારે દક્ષિણમાં ન મોકલાય કારણ કે અહીંયા દીવ આવેલું છે, અને દીવજીને આવ્યો તો મોરલો કળા કરીને આવે પાછો, ઢેલ જેવો છે ને પીસા ખેરી નાખે. અને ઉત્તરમાં આબુ આવ્યો છે. હું આજે બપોરે જ વાત કરતો, બપોરે સાહેબ બેંકનું એક ઉદઘાટન હતું. બેંકનું એક બેંક લૂંટવાઈ ગયા 8 જણા. હા, તમને કોઈ સ્ટાફ ની ફરતા ઉભા રહી ગયા. મેનેજર હતા, એનો કાટલો પકડી લીધો. મેન ગુંડો હતો ને કડીમાં હાથ નાખીને રિવોલ્વર કાઢવા ગયો, પણ રિવોલ્વર ટૂંકમાં ઉતાવળમાં ઘીરે રહી ગઈ. ઓલા સાહેબે કીધું કાલ દેખાડી જાય, બાકી લઈ જાવ. હું હારે લાગે કાલ દેખાડી. ઓલા દાંત કાઢીને પાછા બી આવ્યો. જ્યાં આનંદ છે એના વિરોધ નહીં થઈ શકે. વાત આ છે. એટલે હું બેંકે ગયો ને, મને સાહેબ ઓચિતા યાદ આવ્યું. આપણે કહેવત છે ને કે રૂપિયા કઈ જાળવેલી નથી કરતા. આ એક કહેવત છે ને, કે મને રૂપિયા જાળવેલ નથી કરતા, તો બેંક ને શાખા શું કામ કહેવાય? ખરેખર આપણે અમુક વસ્તુ સમજાતી જ નથી. પીઝા ગોળ છે પણ બોક્સ સોરસ. બોલો, ફેવિકોલ થી, આ ફેવિકોલ કંપની અમારે મવા વાળાની છે, મધુકાંતભાઈ પારેખ, એની કંપની છે ફેવિકોલ. ફેવિકોલ થી આખી દુનિયા સોટે, પણ એનું ને ઢાંકણું ન સોટે. બોલો, એટલે કહેવાનો અર્થ એ છે કે માણસમાં પોતાપણું મૂકીને જયારે એમ કહેવાય કે સર્વસ્વ માટે જયારે બની જતા હોય છે. આપ સાહેબ અહીંયા બેઠા છો, પણ આત્માને પૂજ્યો કે જયારે તમે તમારી ખુરશી ઉપર બેઠા હો ત્યારે કોઈ અનંત કાંઈક નિર્ણય કરતો હોય છે, ત્યારે તમે ન હોવ, તમે મટી જતા હો.
જજ તરીકે બોર્ડ ઉપર બેઠા હોય ત્યારે તમે ન હોવ, કારણ કે આપણી પહેલા અનેક એવી આત્માઓ આમાં કામ કરીને ગઈ છે, એ ક્યાંક ને ક્યાંક તમને પ્રેરણા આપતી હોય છે સાહેબ. એ 110% વાત છે. અમે 4 કલાક નોન સ્ટોપ બોલતો હોઉં છું સાહેબ, ત્યારે ક્યારે મારે શું બોલાય જાય મને ન ખબર હોય. ક્યારેક તો એવી પરિસ્થિતિ તાવ એટલો હોય માથું, કારણ કે માણસ ક્યાંક તો થાય ને, રોજ એટલા ઉજાગરા, રોજ એટલું કિલો, પણ જેવા અહીંયા બેસી જાય ત્યારે ખબર ના રહે કે શું થાય છે, અને પાછા ગાડીમાં પીડ્યા હોય ત્યારે એમ થાય કે આ હું કામ ડોટું દેતા હશે. આ નરું સત્ય છે. અંદરથી ખાલી થઈને ફરીવાર કહું કે આ ડાકોરના દરબારમાં આ ફાગણીઓ ઉત્સવ આ તમામ અધિકારીઓથી લઈ અને તમામ વડીલોની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે એ જ કહી કે આ હોળીનો તહેવાર જ એને કહેવાય કે અંદરની હોળીઓને કાઢી નાખો અને રૂડા રંગે રંગાઈ જાઓ, અને એવા રંગે રંગાઈ જાઓ તમારા ચહેરા પણ એમ કહેવાય પોતાની જ્ઞાતિઓ ભૂલાઈ જાય અને અખંડ ભારતનો એક જ્યોત ઊભી થઈ જાય, અને આ દેશ એકાબીજીને વિવેક દેતો થાય. આ દેશ એકાબીજીના આપણા અધિકારો, આપણા એમ કહેવાય જે કાયદા એને બરોબર માન દેતા થઈએ. ચૂંટણી આવી રહી છે, એમાં મત દેવો એ મારો તમારો અધિકાર છે. તમારું મન માને એમ. ઘણા તો આળામાં પડ્યો, હવે આપણે ત્યાં હું દેવા દઉં, તો તું નહીં દેવા દે તારથી કાંઈ થાય નહીં, પણ તું દે, તું જા. બાકી જે લોભી હોય ને દેતા નો આવડતી કાંઈ ન દેવ, લોભી જ વૃત્તિ હોય. અમુક તો એવા લોભિયા છે, હાવ લોભિયાની પરાકાષ્ઠા કહો, હાવ પાતળી વાત. એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આનાથી વધારે લોભિયા માટેની કોઈ ઉદાહરણ હોય જ ન શકે સાહેબ. હકીકત છે. આપણે ભલે કહીએ છીએ, પણ અત્યારે ક્યાં વાહનમાં કેટલાને જવું એ નથી ખબર. જેમ તેમ સડી જાય રિક્ષાઓનું, મોટરસાયકલ ઉપર લૂંબો ઝૂંબો નીકળે, તેણી તો ટાંકી માથે બેઠા હોય. અરે એક સાહેબ ઉભેલા નવી ભરતીના PSI, અને એક 4 સવારીમાં મોટરસાયકલ નીકળ્યો. સાહેબે કીધું હા ઉભી રાખ, બોલે અહીંયા સોટાડી દીધો. પૂછે સાહેબ કેમ 4 બેહાડ્યા? પાછું વળું જોઈને કે લે 5મો ક્યારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કે 4થું 5મું બધું એ નથી. પણ અમને ખબર છે, અમારા સાહેબે તેથી સાપુતારાનો પ્રવાસ કરેલો સાહેબ, અને જે ભણતા પ્રવાસ ન કરી શક્યા હોય પછી શિક્ષક થાય પછી પ્રવાસ બહુ ગોઠવે. ભાતા સાથે લઈ લેજો, થેપલા સાથે લઈ લેજો. કે સાહેબ તમે શું લેશો? અમે આખું ફેમિલી હશું. સારી વાત છે, ગમે. અને ખરેખર બાળપણ સાહેબ 4 જગ્યાએ યાદ આવે. એક જેની પાસે ભણ્યા એ શિક્ષક સામ આવે ત્યારે બાળપણ યાદ આવે. એક આપણી સ્કૂલ જાય ત્યારે યાદ આવે. એક આપણા માવતર મળે ત્યારે યાદ આવે. અને એક જે ખોરડામાં રમીને આપણો જ્યાં ખોરડે જન્મ થયો એ વડનગરની વાડી ભલે કિલોમીટર આગી થાય, પણ યાદ આવે કે અહીંયા દફતર ખંભે લઈને હાલતા જતા. અમારા પૂનમબેન ખેતી કરતી ભણી છે, GPSC કર્યું છે. હા, એના માટે તાળીથી જ આત્મનિર્ભર માણસને આવા જ બધા અધિકારીઓ તમે જ બનાવી શકો સાહેબ. બાકી હું ગમે એ થઈ જાવ એમ ન હાલે. જીવન મને સાહેબ કહેતા હતા, મને કે એટલા માણસો થઈ જાય, અત્યારે ભરાઈ ગયું આખું. એટલે મેં સાહેબને કીધું હતું કે અમારા માટે કેટલા બેઠા એ મહત્વનું ન હોય, કોણ બેઠું એ મહત્વનું હોય સાહેબ. અમારી માટે તમે જે અધિકારીઓ બેઠા, અમારું આખું ગુજરાત બેઠું છે, આખો જિલ્લો બેઠો છે. બાકી સાહેબ અમારે ઓફિસે આવવું હોય તો કેટલું વાર લાગે. અમારા ભૂરો કલેક્ટર સાહેબ નું દન્યું ભરતો ભૂરો. એક વાર રજા છે સાહેબ, તે સાહેબ ઘરે છે, તે સાહેબ પોતે ભૂરા પાસે દૂધ લેવા ઉભા રહ્યા અને ભૂરાની આંખું ફાટી ગઈ. પછી તો છૂટા છે મોટરસાયકલ આખે. સાહેબ આપણે આમાં ઉભા, ગમે એને ગાડી ફટકાય. કલેક્ટર સાહેબ નું કામ હોય તો ભૂરા દૂધ વાળા ને મળી ગયો. ઓલો કે ઘર ભેગો થા, તારા ભાગ હારા તેનું દન્યું મળ્યું તને સાહેબ.
મૂળ વાત ઉપર એટલે અમે ટૂંકમાં અમે પ્રવાસમાં ગયેલા, સાપુતારાનો પ્રવાસ કરેલો સાહેબ ને. ત્યારે આ રામાનંદ સાગરની રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ડાંગ આવામાં. તો અમારા સાહેબ સારા હતા, મેં કીધું એમ એવા સારા સાહેબ હતા, હજી સારા જ છે. એને બધા એને અહીંયા મળી અને નક્કી કર્યું કે છોકરાઓને શૂટિંગ જોવા મળે. તો અમે પહેલી વાર શૂટિંગ ખરેખર આ ડાકોર બેઠો ને કહું, મને ખરેખર ખબર નહોતી કે અમને તો એ જ હતું હાસુકલા રામ ને રાવણ ને જોવા મળશે મારા. અને આપણું ગુજરાતનું ગૌરવ તમને કહો, અરવિંદભાઈ ત્રિવેદી, લંકેશ, અત્યારે તો રાવણ નામ શબ્દ કરી ત્યારે એનો શેરો યાદ આવે. શું આ દેશે કલાકારો આપ્યા છે સાહેબ, કલ્પના તો કરો તમે. અને એમાં આ વિસ્તાર રાખો, બાજુમાં જ કપડવંત સરદાર વલ્લભભાઈ પટેલે આ ધરતીને જન્મ આપ્યો છે સાહેબ. આ ધરતીએ સરદાર વલ્લભભાઈને આપ્યો. અને એટલે જ અહીંયા બોડાણો ભગત એ દ્વારકા જાત્રાએ જાય દર વર્ષે, અને પછી રોતા રોતા કહે કે હે ડાકોરના હે દ્વારકાનાથ, હવે મારા પગ નથી કે હું તારા દ્વારકા જાત્રાએ આવી શકું. જો આ ભગવાન કે ગાડા તું ના આવી શકે તો હવે હું આવું છું, જો એ તું ગાડું લઈને આવજે. અને સાહેબ એ ગાડું ગોડાણાને ગાડું આપે કોણ? મજાક કરવા માટે દુબળા બળદો આપ્યા, કો કે ભાંગલું ગાડું આપ્યું. એ દ્વારકા તો હજી પોગે ન પોગે થોડુંક આખું હતું. અને કૃષ્ણની કૃપાથી પહોંચી ગયો. અને કહેવાય ગયો કે એ જ દ્વારકાનો નાથ સાહેબ એ બોડાણાનું ગાડું હાંકતો હાંકતો અહીંયા ઠેઠ ડાકોર આવ્યો છે. એ વાત તો બહુ મોટી છે, એમાં મારે નથી જવું, ટૂંકી વાત, કારણ કે એમાં 2 કલાક જોવે છે. અને દ્વારકાના પૂજારીઓ જાગીર જોવે તો દ્વારકાધીશની મૂર્તિ તેથી એમ કહેવાય કે દ્વારકા નહોતી. બધા અહીંયા આવીને પાછું ડાકોર પગે લાગવા આવવું પડ્યું. એક ભક્ત રીઝી જાય, પાત્ર જે મળે ને એને બરાબર ભજવી લ્યો એટલે 110% અખિલ બ્રહ્માંડના માલિકને સામું જોવું પડે જોવું પડે છે. એટલે અમારે ટૂંકમાં સાહેબે નક્કી કર્યું ને એ શૂટિંગ જોવા ટૂંકમાં અમે ગયા. અને ઓલા લોકોને રીસ ને વાંદરા ઘટતું હતું. અને અમે છોકરા જે પછી પહેર્યા જે કૂદ્યા છે હૂપ હૂપ કરી. મેં પહેલી વાર શૂટિંગ જોયું, કારણ કે તે વાતો થતી હોય ડબિંગ ન થઈ હોય ત્યારે એકલું શૂટિંગ આવતી હતી. આમાં લડતા જાય ને, રામ રાવણ નું યુદ્ધ જ હતું. અમે ત્યાં ગયા ને ત્યાં તો સીતાજી ને રાવણ ને 2 ભેગા ચા પીતા હતા. દીપિકાજી ને અરવિંદભાઈ 2 ચા પીતા હતા, મેં જોયું. અરે શ્રીકાંત સોની આપડા એ વળી ઓલો એ ઋષિ બનેલા ને એ કમંડળ ની અંદર બીડી બાકા પડેલા. શૂટિંગ તો એ જ હોય ને આપડા લાઠીના શ્રીકાંત સોની, એમાં કેટલા કલાકારો આપણા બધા ઘણા પછી ઓળખ્યા. તેથી આપણે ભણતા હોય એટલે એ જે આમ લડતા જાય જોયું આમાં લડતા એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. હું ધંધા કરો? 2 રાક્ષસ છે 2 વાંદરા છે. પગાર હું છે રોજના અમને 150 રૂપિયા નક્કી કરેલા છે. અને એમ કહેતા હતા કે હજી તો 2-3 દી વધારે હાલ છે તો 50 રૂપિયા વધારે દેવું. જનરલ રોકડે જમીન લઈને ગાડલા નાખીને હોઈ જાય, જલસા કરીએ છીએ. કે તારી પાસે માવક માણેક ચમકાઈ પીડતા, મારી પાસે કાંઈ નથી, તો હું ધોડ્યા આવો. જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગશે. વાત આ અમુક વસ્તુ પિક્ચરમાં જ સારી લાગે. કોઈ ફિલ્મનો કોઈનો વિરોધી નથી, કારણ કે એમાં કલાકારો લોહી પાણી એક કરીને જગતને મનોરંજન દેવા માટે પોતાની જાતને નીચોવી નાખતા હોય છે, પણ એમાં લીધે સારો અર્થ નીકળે. બાકી તો હમણાં સાહેબ એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. જન્મતા વેદ ત્રાણો ઝુકેગા નહીં છાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા, તારી ભલી થાય. જન્મતા વેદ બોલે નહીં, રડવો જ જોવે અને બોલે નહીં. બોલ્યો ભલે, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? સંશોધન કર્યું ને સાહેબ, ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. જ્યાં કૃષ્ણનો રાસ ન આવે ત્યાં પુષ્પા જ આવે, ઝુકેગા નહીં એ જ આવે.
એવાય તમને કહું સાહેબ, બાબા અમારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે લગ્ન ગીતો ગવાય એનું એક જ ગીત તમને કહું. બહેનો, આ માતાઓ બહેનો બધા બેઠા, એ બહેનોમાં કેટલી સમજણ છે. જો આપણે ભાઈઓ તમારે ભેગો જ છો, પણ આપણે પુરુષોમાં આપણે વળ બહુ, બહેનોમાં વિવેક બહુ. એ જો ઘંગરી ઘંગરીને એ બેનો મળશે, એરપોર્ટમાં ભેગા થયા હોય કે આવા તીર્થ સ્થાનમાં ભેગા થયા હોય, તો એ ઘંગરી ઘંગરી પાસે આવીને તરત બેનપણીઓ થઈ જાય. હે બેન, તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ? તક તમારો અવડો મોટો અંબોડો જોઈ ને એટલે કહો. તક અંબોડો મોટો નથી, તારા પાસે ટિફિન બાંધ્યું ને. અને આપણે પુરુષ હામ કતરાવું ક્યાં નો છે? હા, જે પ્રોગ્રામ હતો એ જ છે. આપણે અજડ છીએ. આ કોઈના લગ્ન પ્રસંગ હોય છે તો બહેનો બે ગીત ગાશે, સત્યનારાયણ ભગવાનની કથા હોય તો બહેનો કીર્તન ગાશે. આપણે બેઠા બેઠા હું વાર કઈ છે ગોળધન ઉતારા થાળ ગાય ને ખાય થાળ. કારણ કે અમુક તો પ્રસાદ હાટું જ પધારે. આવ બહેનો લગ્નમાં જાય, લગ્નમાં ગીત ગાય. તમારા સૌરાષ્ટ્રમાં આમ તો એ ગીત બધે ગવાય સાહેબ, પણ એની એક જ કડી કહું, બહેનોમાં કેટલી તૈયારી જુઓ તમે. કેતા એક કડી ગા જો, એક કડી કેવું આમ જોજો કેવો બોધ કેટલો છે આમાં. મોર જાજે સમજણ પડી ગયા ગીતમાં.